વેપાર કરતી વખતે દયાળુ ન બનો અને સેવા આપતી વખતે વેપાર ન કરો. વાર્તા નાની છે પણ હૃદયને સ્પર્શી જાય એવી છે. એક ગ્રાહક કોઈ વસ્તુ ખરીદવા માટે વેપારી પાસે આવ્યો. તેણે લીધેલા સામાનમાં 10 રૂપિયા ઓછા પડતા હતા. શેઠજીએ કહ્યું, મને થોડો માલ ઓછો કરવા દો, અમે ઉછીના આપતા નથી. ગ્રાહકને શેઠજીની વાત ખૂબ જ ખરાબ લાગી. કહ્યું કે મારા ઘરમાં 3 દિવસથી ભોજન નથી બન્યું. મારો આખો પરિવાર ભૂખ્યો છે અને તેમને પૈસાની જરૂર છે. શેઠજીએ કહ્યું, 5 મિનિટ રાહ જુઓ. શેઠાણીને ઘરેથી તેમના માટે તૈયાર કરેલી ભવ્ય થાળી લાવવા કહ્યું અને કહ્યું, પહેલાં તમારું ભોજન લો અને બહાર નીકળતી વખતે બાળકો માટે થોડો ખોરાક તમારી સાથે લેતા જજો. તે વ્યક્તિ ગયા પછી જ્યારે શેઠજીના બાળકોએ પૂછ્યું કે પિતાજી, જ્યારે તમારી પાસે 10 રૂપિયા ઓછા પડે છે ત્યારે આ કેવું વર્તન છે? તમે તેમનો સામાન ઓછો કર્યો અને બાદમાં તેમને ન માત્ર સંપૂર્ણ ભોજન પૂરું પાડ્યું પરંતુ તેમની સાથે ખાવાનું પણ પેક કર્યું. પણ આવું કેમ? શેઠ પરિવારના માણસ હતા અને બોલ્યા, બાળકો, આ પાઠ હંમેશા યાદ રાખો. વેપાર કરતી વખતે દયાળુ ન બનો અને સેવા આપતી વખતે વેપાર ન કરો. રાધે રાધે.